સદગુરુ મહારાજની જય. આપણે આવી જઈએ છીએ બોટાદ જિલ્લામાં, બોટાદમાં ગરડા રોડ ઉપર હરિદર્શન સોસાયટીમાં, ઘનશ્યામનગર 2માં. ત્યાં એક મહાન સંત જે આપણને અદ્ભુત સત્સંગ કરશે. ચાલો આપણે એમના દર્શન કરવી. નિરાત જ્ઞાનધારામાં આપનું સ્વાગત છે. હાલો, ઘણા મહાપુરુષો છે જે આપણને દર્શનનો લાભ દેશે. ચાલો આપણે એમના દર્શન કરવી. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય જય ગુરુ ભગવાન. જય. આપણે આવી ગયા છીએ બોટાદ શહેરમાં, બોટાદ જિલ્લામાં. ત્યાં એક ગરડા રોડ ઉપર હરિદર્શનથી ઘનશ્યામનગર 2. ઘનશ્યામનગર 2માં ત્યાં એક મહારાજના આપણે દર્શન કરવા, જે આપણને અદ્ભુત સત્સંગનો લાભ આપશે. ચાલો આપણે એમને પૂછ્યું કે પ્રભુ આપનું નામ, આપણા ગુરુ મહારાજનું નામ, અને પછી અમને ધન્ય કરો. મારું નામ ભરત બાપુ છે અને મારા ગુરુનું નામ જગજીવન બાપા, જે સિમ્બર ગામની અંદર છે, જે નાથ સંપ્રદાય છે. બરાબર. તો મારો પરિચય તો મેં તમને આપી દીધું. ભરત બાપુ છો, રામકથા, આધ્યાત્મિક રામકથાના વક્તા. સમજ્યા? આધ્યાત્મિક રામકથાના વક્તા. અને એ કથા સંગીત વગરની છે. સંગીત બિલકુલ નથી. સંગીત બિલકુલ કથામાં નથી. સંગીત વગરની કથા છે અને શબ્દ ફોડવાની વાત, આત્મની આરપારની વાતો છે. બરાબર. હવે આપણે ચાલુ કરી કે તમારી વાત થઈ ગઈ. બરાબર. તમે તમારી રીતે તમારો જે કાંઈ અનુભવ, જે કાંઈ રામકથાનું જે તમે વાત કરતા હોય એ રીતે જે કાંઈ તમે અમને લોકોને જે સંદેશો દેવા માંગતા હોય દર્શક મિત્રોને, એ તમારી રીતે અમને સંદેશો આપવો પડે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી, શ્રી હનુમાનજી મહારાજની જય, શ્રી જલિયાનનાથ મહારાજની જય. લોક વિરામ રંગરણ ધીરમ, રાજીવ નેત્ર રઘુવંશનાથમ, કારુણ્ય રૂપ કરુણાકરતમ, શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદે. મનોજવ મારતુલ્ય વેગમ, જીતેન્દ્રિય બુદ્ધિવંત વરિષ્ઠમ, વાત મનવાનર યુદ્ધ મુખ્યમ, શ્રી રામદૂતમ શરણમ પ્રપદે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. રામકથા જીવને પાવન કરનારી કથા, જીવનને પાવન કરનારી કથા છે. પણ આ કથાની નજીક આવે તો તુલસીદાસે બહુ સુંદર સોપાઈમાં વાત કરી છે કે મનોકામના સિદ્ધ નર પાવા, સોયહ કથા કપટ તજી ગાવા. અને પણ ગંગા સતીએ કીધું છે કે અંતરની આટી છૂટે, અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે, પાનબાઈ ન થાય ખરેખરી વાત, અંતરની આટી છૂટે તો પ્રભુ બતાવે આપોઆપ. પણ આટી નથી છૂટતી. કથાથી થાક ઉતારવાની જરૂર પડે. કથામાં થાક સડે છે, થાક ઉતરતો નથી. કારણ કે ઉતારવાળો છે નહીં, બોલવામાં કાંઈ છે નહીં, સાંભળવામાં કાંઈ છે નહીં, કોઈમાં કશુંમાં કાંઈ છે નહીં. બસ આનંદ કરવાનો છે. કથાનું નામ આનંદ નથી. જીવન જલમ મરણનો થાક ઉતરી જાય એનું નામ કથા, એને કથા કહેવામાં આવે છે. સત્સંગ કોને કહેવું? સત્યની સાથે જ્યાં લગી સંગ ન કરો ત્યાં લગી સત્સંગની જરૂર શું છે? સત્સંગ કરો છો, પાછા 12 દિન 18 વખત ખોટું બોલો છો, તો આ તમારો સત્સંગ. સતની સાથે સત્સંગ કરો, સત્યની સાથે, અને એની સાથે તમે જોડાઈ જાઓ. પહેલાં વાલા આ પૃથ્વી ઉપર સત્ય હિ મહાન છે. હું કીધું સત્ય હિ જ મહાન છે આ પૃથ્વી ઉપર, અને સત્યથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. તમે દાન કરો, ગમે એટલું કરો, પણ જ્યાં લગી તમારામાં સત્ય પ્રગટ ન થાય ત્યાં લગી નિર્ફળતાના આધાર ઉપર છે બધું.
સત્ય, મૂળ ઈશ્વરને ભક્તિ પહેલી ગમે છે સત્યની. સમજ્યા? તો તુલસીદાસે કીધું છે सच वचन और नर्मता, सच वचन और नर्मता पर स्त्री मात सम्मान, इतने में हरि न मिले तो तुलसीदास उसका दुर्मान. તો સચ વચન નર્મતા આપણે પાસે તો છે જ નહીં. આપણે રામાયણ કથા સપ્તાહ બેહાડી રામકથા, પણ આપણે કથા એના માટે બેહાડી રાવણને મારવા માટે. પણ રાવણ તો મરે એમ નથી. ગમે એટલું કરો, ભડાકા બંદૂકના ફોડો કે ફટાકડા ફોડો, પણ રાવણ મરે એમ નથી. રામકૃષ્ણ બી આવી ગયા, રાવણ નથી મર્યા. મર્યો. દુર્યોધનનો હાસો અર્થ થાય છે, ભગવાન કૃષ્ણે કીધું મેં દુર્યોધનને નથી માર્યો, દુશાસનને નથી માર્યો. દુર્યોધનનો હાસો અર્થ થાય છે ધન એટલે શરીર, ધન એટલે શરીર. તો આ શરીરનો આપણે શું સદુપયોગ કર્યો? આ શરીરનો દુરુપયોગ જ કર્યો છે. તો દુર્યોધન તો આપણામાં જીવે છે, આમાં મર્યો ક્યાં? અને દુશાસન જેના શાસનમાં પ્રજા દુઃખી છે, તો દુશાસને જીવે છે, દુર્યોધને જીવે છે, કે રાવણે જીવે છે, ચંડમુંડ જીવે છે, આ બધા જીવે છે. આમાં જે સત્ય હતું વી ગયું, અસત્ય જાગ્રત છે. સત્ય હતું ને એ તો ગયું. કારણ કે ભક્તિ સત્યની છે. તમારી પાસે જ્ઞાન છે, વૈરાગ છે, ભક્તિ છે, બધું છે, પણ સત્ય ન હોય ત્યાં લગી જ્ઞાન વૈરાગ કોઈ કશું કામ આવતું નથી. મૂળ ભક્તિનો ભેદ ન જાણે મહાત્મા ગાય મૂળદાસ. સમજ્યા? મૂળ ભક્તિનો ભેદ જાણો. મૂળ ભક્તિ ભેદ છે સત્યની, અને સત્ય આવી જાય તો સર્વસ્ત વસ્તુ તમારી પાસે આવી જાય. પણ સત્ય નથી ત્યાં લગી તમે જે કાંઈ કાર્ય કરો છો એ તો તમને મનને મનાવવાની વાત છે. એને છે મનને મનાવીને કે હું મેં દીવાબત્તી કર્યા, મેં ભક્તિ કરી, હું સત્સંગમાં જઈ આવ્યો, પણ બાપ તું કરશો હું એ તો કે બાપ. તો માણસની પાસે જ્ઞાન ઘણું છે, પણ જ્ઞાન જેવું પાછું વર્તન નથી. જ્ઞાન હોય તો વિવેકમાં રાખો. ભગવાન ધનુષ બાણ રાખે છે, શું કામ રાખે છે? ધનુષ છે એ જ્ઞાનનું પ્રતીક છે. ધનુષ છે ને એ જ્ઞાનનું પ્રતીક છે, અને તીર છે એ વિવેકનું પ્રતીક છે. જ્ઞાન અને વિવેક બે જો ધનુષ ઉપર ચડી જાય તો ધાર્યું નિશાન મારી શકે. પણ જ્ઞાન આપણામાં જ્ઞાન જ છે, વિવેક નથી તો ધાર્યું નિશાન તમે હું સફળતા મળતો કહેજો તમારામાં લાગશે. મારામાં નથી તો તમારામાં ક્યાંથી આવવાનું છે? હું જેવો છું, હું જ માયા ફસાવું. તમને કહું માયામાં છૂટી જ આપણા બાપુ, તમે તો ફસાયેલા પૂરેપૂરા છો. તો પછી આમાં એ કાંઈ મેળ આવે એમ નથી. એ તો સંતો બધા વિયા ગયા, એ વક્તા વિયા ગયા, અત્યારે કોઈ વક્તો નથી. એક તરફ તમે એમ કહો પીપળામાં વિષ્ણુ ભગવાન, બરાબર, પાછા અહીંયા બહેન તમે એમ કહો કે ભૂતને પીપળો મળી જાય, તો આમાં ભૂત છે કે વિષ્ણુ છે? એમાં ચોખટ કરો પહેલાં. તો પીપળો છે એ 24 કલાક ઓક્સિજન છોડે છે. એની નીચે બેહવાથી તમને શ્વાસમાં તકલીફ પડતી હોય તો તમને વાંધો ન આવે, ઓક્સિજન તમને મળી જાય. એમ તુલસી તમારા ફળિયામાં વાવો તો એ 24 કલાક ઓક્સિજન છોડે છે, અને એ ઓક્સિજન છોડે છે એટલે નાના નાના છોકરા રમતા હોય તો તાવ તર્યો ઉધર થાય નહીં. એને બદલે શેરડીને હાથારે પણ આવ્યા. ત્યારે રામદેવજી મહારાજે કીધું કે આંધળી દુનિયા કઈ ન સૂજે, પહેરે ડગલો પહેર્યો કાળો. આંખ છે છતાં આંધળાથી આવા કર્મો કર્યા. જ્યાં નથી મળતું ત્યાં દોડીએ છીએ, જ્યાં મળે છે ત્યાં તમે દોડતા નથી. જ્યાં નથી મળતું ત્યાં ગોતમાં નીકળ્યા છે, તો એ કંઈ મળે એમ નથી. જે છે તમારાની અંદર છે. તો બ્રહ્મ અલગ નથી, તમે ખુદ બ્રહ્મ છો. આ શરીર જ બ્રહ્માંડ છે, આ શરીર જ બ્રહ્માંડ છે. આ શરીરની બારું કોઈ તત્વ નથી. અને જે તમે બનાવ્યું છે, આ રામની મૂર્તિનું મેં સ્થાપન કર્યું 5 વર્ષ થયા. કેટલા વર્ષ થયા? 5 વર્ષ છપી મૂકી, બરાબર. પણ 5 વર્ષથી રામે આ ખંજવાળ્યું નથી કે બટા હવે આ સભ્યમાં ફોન બોન બધા આવા કાંઈ બોલ્યા નથી ને હલ્યા નથી, એમને પીડ્યા છે, એમને બેઠા છે બધી મૂર્તિઓ બધી. તો એ મૂર્તિ આપને સૂચવે છે કે બટા હું 5 વર્ષથી એમને સ્થિર છું. જો તું સ્થિર થઈ જા ને, તું મારી જેમ સ્થિર થઈ જા, તો પછી હું સભ્યમાંથી બહાર નીકળી. પણ તારી ઈચ્છાવાળા, તારી પાસે ઈચ્છાઓ પડી છે, મને આ ભગવાન કરજો. અથિરનો મતલબ થાય છે ઈચ્છાવાળો, અને સ્થિર એટલે ઈચ્છા તમામ મરી પરવારી. સ્થિર થઈ ગયો સર્વ જગ્યા ઉપર, સમજ્યા? તો સ્થિર થતા શીખો, કોઈ ઠેકાણે કશું મળે એમ નથી.
તો રામકથા સૂચવે છે કે રામકથા એ પ્રમાણે કરો કે માણસનો થાક ઉતરે, પણ થાક અત્યારે ઉતરે એમ નથી. કારણ કે વક્તાએ થાકી જાય છે અને શ્રોતાએ થાકી જાય, બે સામે આમાં થાકી જાય છે. કારણ કે બે સ્વાર્થ ભરેલા, કોઈ નિષ્કામ ભક્તિ કોઈનામાં છે જ નહીં. નિષ્કામ ભક્તિ હોય તો કામનું તો મળે આપણે. તો રામાયણ 31 રામકથા છે. તો રામકથાનો સાર આપણે કહી દઈએ. 31 રામકથા છે. કેટલી છે? 31 રામકથા. એમાં 30 રામકથા એમ કહે છે કે રામ વિષ્ણુના અવતારી છે, પણ રામ વિષ્ણુના અવતારી નથી. કારણ કે આ જગતની અંદર આ સૃષ્ટિનો માલિક એક જ છે, સત્ય પુરુષ. કોણ છે? સત્ય પુરુષ. અને સત્ય પુરુષને સહેજ ઈચ્છા થઈ તો નિરંજન શક્તિને ઉત્પન્ન કર્યા. બરાબર? તો નિરંજન શક્તિ સમાગમ કરીને બ્રહ્મા વિષ્ણુ મહેશને ઉત્પન્ન કર્યા. તો 2 ઈંડબારા છે, 3 ઈંડમાં છે. તો હવે 3 ઈંડમાં છે, એ જન્મ કેમ લઈ શકે? બ્રહ્મા વિષ્ણુ મહેશ તો ઈંડમાં છે, નિરંજન શક્તિ ઈંડબારા છે, તો એ કેમ લઈ શકે? તો બ્રહ્મા વિષ્ણુ સમય વર્તમાન કાળના શ્રેષ્ઠ દેવતા છે, ભગવાન નથી. આ મનુ મહારાજ કહે છે. મનુ મહારાજ સૂર્યવંશની પહેલી પેઢી, અને મનુ મહારાજ સૂર્યવંશની પહેલી પેઢી. મનુ મહારાજને 10 દીકરા, ઈશ્વાનકો મોટો, નાભાગ નાનો. આ 9 દીકરાનો વિસ્તાર 25-30 પેઢીએ ખલાસ થઈ ગયો, અને ઈશ્વાનકોનો વિસ્તાર 75 પેઢી હાલ્યો. અને 75મી પેઢી છેલ્લે પુંડલિક નામનો રાજા છો, પછી કોઈ રાજા છો નહીં. તો આ મનુ મહારાજ ઈશ્વાનકોને રાજ હોપી અને નેમિચારણમાં તપસ્યા કરવા ગયા. તો એને એમ થયું કે તપસ્યા કોની કરું? બ્રહ્મા વિષ્ણુ મહેશની કરું. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ તો સમય વર્તમાન કાળના શ્રેષ્ઠ દેવતા છે, ભગવાન નથી. તો ન્યા મનુ મહારાજ બોલે છે કે વિષ્ણુ વીરી ચત શંભુ ભગવાના ઉપજહું જૈસે અંશ તે નાના. આ ભગવાનના અંશમાંથી અનેક બ્રહ્મા બન્યા છે, અનેક વિષ્ણુ બન્યા છે, અનેક મહેશ બન્યા છે. આ ભગવાનની ઉપાસના કરું. અને ભગવાનની તપસ્યા કરવા લાગ્યા. તપસ્યા કરતાં કરતાં હાડકાની અરે સાંભળી સોંટી ગઈ. બરોબર તપસ્યા પરિપક્વ થઈ તો અનેક દેવી દેવતાઓ પધાર્યા, અને બ્રહ્મા વિષ્ણુ મહેશ પધાર્યા. તો ત્યાં લખે છે કે વિધિ હરિહર તપ દેખ પારા, મનુ સંપીપ આયે બહુ બારા, માગહું વર બહુ ભ્રાતિ ભૂલાયે, પરમ ધીર નહીં ચલહી ચલાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ પધાર્યા. તો મનુ મહારાજ બ્રહ્મા વિષ્ણુ મહેશને ઠપકો આપે છે કે તમે મોહની સેના છો, તમે અહીંયા લોભને કારણે આવ્યા છો, મને પ્રદાન કરવા નથી આવ્યા. આવો મનુ મહારાજ બ્રહ્મા વિષ્ણુ મહેશને ઠપકો આપે છે. તપસ્યા ચાલુ કરી, તપસ્યા બરોબર પરિપક્વ થઈ. તો આકાશવાણી થઈ. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ તેની હામાં બેઠા હતા. તો આકાશવાણી કરવાવાળો કોણ હતો? તો આપણે ખુદ બોલીએ છીએ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે ગુરુદેવ. તો પરબ્રહ્મે આકાશવાણી કરી કે મનુ મહારાજ વર માગો. તો મનુ મહારાજ કે પ્રભુ હું માગું એ મને આપશો? ત્યારે આકાશવાણી કે હે મનુ મહારાજ તમે જે માગશો ને એ તમને હું આપીશ, પણ તરત તમને નહીં મળે. તો હવે વિચાર તમે કરી લ્યો. આ મનુ મહારાજ હાડકાની અરે સાંભળી છોટી ગઈ હતી, અને ભગવાન એમ કહે છે કે સમય આવે ત્યારે તને મળશે, ચા સિવાય મળશે નહીં. તો હવે વિચાર કરી લો. મનુ મહારાજની સૂર્યવંશની પહેલી પેઢી, અને મનુ મહારાજનો 62મી પેઢીએ દશરથ રૂપે જન્મ થયો. કેટલામી પેઢીએ? 62મી પેઢીએ. અને 63મી પેઢીએ તપસ્યાનું ફળ મળ્યું, રામનો જન્મ થયો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કેટલામી પેઢીએ? 63મી પેઢીએ. હવે આપણે શ્રાવણ મહિનાને એકટાણા કરીએ, ધૂન મચાવીને બટા ભગવાન હું શ્રાવણ મહિના એકટાણા કરીને મરી ગયો. એટલે બાપા હાડકાને અરે સાંભળી છોટી ગઈ બાપા. અને બીલીપત્ર ભગવાન ઉપર શું કામ છોડે છે? દૂધ શું કામ છોડે છે? પાણી શું કામ છોડે છે? પાણીથી શંકર પ્રસન્ન થતો હતો, બીલીપત્રથી શંકર પ્રસન્ન થાય, દૂધથી પ્રસન્ન થાય. પણ એના ભેદ જાણો કે બીલીપત્ર એટલે શું? એ ભેદ કહેવાય એમ નથી. દૂધનો ભેદ કહેવાય એમ નથી. તાંબાની લોટી છે ને, તાંબાની લોટી રાખે, પછી શંકર ઉપર મૂકે અને ટીપું ટીપું છોડે. તો સંતોએ એમ કીધું કે બટા
રાત્રે તાંબાની લોટીમાં પાણી ભરીને મૂકી દે, સવારે પી અને 1 મહિનો 2 મહિના પીશ ને તો તારી કામ વાસના નાશ પામશે. આ તાંબાની લોટીનું કારણ એ છે, બીજું કોઈ કારણ નથી ટીપું પડવાનું તાંબાની. આ શિવ ઉપર આખી અલગ વાત છે, આખી અલગ વસ્તુ છે. તો આપણે ઘડીક કાંક કરીએ છીએ તો ભગવાન પાસે માગણી કરીએ છીએ. તો માનો કે ગામમાં દુકાન છે, વાળી સોળીને સાફ કર્યું, પછી ભગવાનને નાનું મંદિર હતું, એમાં 5 પૈસાનું તેલ ને 5 પૈસાની અગરબત્તી અને શારકોર ફેરવી અને ભગવાનને કીધું કે હે પ્રભુ, હે અનાથોના નાથ, આ 12 કલાકની અંદર કોઈ 500 રૂપિયાવાળો ઘરાક આવી જાય તો મારું કામ થઈ જાય. ત્યારે ભગવાન એમ કહે છે કે બટા, 5 પૈસાનું તેલ, 5 પૈસાની અગરબત્તી અને 500ની માગણી આવો મૂર્ખ નથી હું તને આપી દઉં. તું દીવો કરી કે ન કરી, અગરબત્તી કરી કે ન કરી, તારી ભાગ્યમાં હશે હું તને આપીશ ને આપીશ. તું આ કાલાવાલા બનાવટ મૂકી દે. માના પેટમાં તો તમે તને જળસી જીવાડ્યો અને તે દૂધની માગણી નહોતી કરી છતાં મેં દૂધ તૈયાર કરી દીધું. હવે તારે દૂધ પીવું છે ને તો એ જીવ તારે રોવાનું કર્મ કરવું પડશે, તો જ તારી માતાને તેડશે. તો આ પૃથ્વી કર્મ પ્રધાન છે, કર્મ કરશો તો પામશું, કર્મ વગરનું કોઈ પામે એમ નથી. આપણે આ કર્મ જ કરી રહ્યા છીએ. પણ કહે છે ને, તમે ખ્યાલ હોય તો રામાયણની વાત આવશે. આપણે ક્યારેક બેસી જાય છે કે મારા પૂર્વના કર્મો આ માથે હાથ દઈને, તો ભગવાન એમ કહે છે કે હે મહામૂર્ખ માનવ, મને સોખોટ કરી. તું પૂર્વની અંદર તું શું હતું એ સોખોટ કરી. કૂતરું હતું, ઘેટું હતું, બકરું હતું, ગાય હતી, બળદ હતી, વાઘ હતું, તું શું હતું હું એ કે. તો એ માનો કે એ ખબર નથી, તો તને પૂર્વના કર્મની ખબર પડી ગઈ. તો પૂર્વના કર્મની તને ખબર પડી ગઈ. તારી હામાં કર્મો પડ્યા છે, આ અવતારમાં જે તે કર્મો કર્યા તારી હામાં પડ્યા છે, એનો તું સ્વીકાર નથી કરતો, નથી ભાળતો એનો સ્વીકાર કરશો. તું નથી ભાળતો એનો સ્વીકાર કરશો, અને હામાં પડ્યા છે એનો સ્વીકાર નથી કરતો, તો તારા હામાં જે કર્મો પડ્યા છે ને એનું પરિણામ છે. બાકી પૂર્વની કોઈને ખબર નથી હું હતા ને હું નહીં. શાસ્ત્રમાં લખ્યું કે પૂર્વમાં આમ ને પૂર્વમાં આમ, પૂર્વનું કાંઈ છે નહીં. જે છે તમે આના કર્મ ભોગવો છો. માણસ આવે છે ભાગ લઈને અને કર્મ બાંધીને જાય છે. આવે છે ભાગ લઈને, જાય છે કર્મ બાંધીને. તો મનુ મહારાજે કીધું કે હે પ્રભુ, હું માગું એ મને આપો. તો મનુ મહારાજ ત્યાં માગે છે, જો સ્વરૂપ શિવ હિ મન માહી, જેહી કારણ મુનિ જતન કરાઈ. જો ભૂષંડી મન માનસ હંસા, અગુણ સગુણ જેહી નિગમ પ્રશંતા. देखिए स्वरूप भरी मन लोचन, કૃપા કરહું નાથ ભરી મોચન. કે શિવના હૃદયની અંદર સતત રામ રામ જપાય છે અને ઋષિઓ મુનિઓ હજારો વર્ષ તપસ્યા કરે છે, તો પ્રભુ તમારું મુખડું જોવા પામતા નથી. અને કાકભૂષણજી મહારાજ 27 કલ્પોથી રામકથા કરે છે. એનો રામ સગુણ છે, નિર્ગુણ છે, ઓહમ છે, સોહમ છે, વર્ણ છે, અવર્ણ છે, અગમ છે અને નિગમ છે. આ રામ મારે ત્યાં પુત્ર તરીકે આવે, બોલો મંજૂર હોય તો કયો. ત્યારે આકાશવાણીએ કીધું કે હે મનુ મહારાજ, સગુણ પણ હું છું, નિર્ગુણ પણ હું છું, ઓહમ પણ હું છું, સોહમ પણ હું છું, વર્ણ હું છું, અવર્ણ હું છું, અગમ પણ હું છું, નિગમ પણ હું છું. મારી જેવો સંવડીયો ગોતવા ક્યાં જાવો, હું તારી ત્યાં પુત્ર તરીકે આવી. તો રામ પૂર્ણ બ્રહ્મ છે, શુદ્ધ બ્રહ્મ છે, એમાં કોઈ સંશય નથી. છતાં માણસ સંશય કરે છે, કારણ કે ભગવાન હોવા છતાં સુગ્રીને સંશય છો તો કે પ્રભુ બેઠા બેઠા સુગ્રીને સંશય છો. રામને કીધું કે રામ, તમે સુકુમાર છો અને વાલી મહાબળવાન છે, મને એક મનમાં સંશય થાય છે. કે બોલ, સંશય મટાવી દો તમે. કોણ કહે છે? રામ. તો કે પ્રભુ, આ દુધુબી નામના રાક્ષસનું શપ પડ્યું છે, કોઈ એને મારી ન શકે, પણ છતાં વાલીએ એને મારી નાખ્યો. અને હજારો માણસ એ શબને ઉપાડે ને તો ઉપડી ન શકે, પણ વાલીએ 2 ટાટિયા ઝાલીને ઋષિમત પર્વત પર ફેંકી દીધું. તો વાલી આવો બળવાન છે પ્રભુ. તો ભગવાન ઊભા થઈ અને જમણો અંગૂઠો અડાડ્યો, 100 જોદન ફેંકી દીધું. કેટલું? ખાલી જમણો અંગૂઠો જ અડાડ્યો. તો સુગ્રીને એમ થયું કે ભાઈ હવે વાંધો
નહીં, હવે વાલીને મારી શકશે ભગવાન. પાસો સંશય છો. પ્રભુ હજી એક સંશય છે કે બોલ. એ કે પ્રભુ હા વાકા સુકા હાથ તાળ છે ને એક તીરે વીંધી નાખો. ભગવાન કે કાંઈ વાંધો નહીં. અરે ભગવાન જ્ઞાનનું પ્રતીક હતા. કોનું? જ્ઞાનનું પ્રતીક હતા. અને જ્ઞાનની અંદર વિવેક હોય ને તો ધારા નિશાની મારી શકે. તમને લાગે, તમને સચોટ લાગો ને, કારણ કે મારામાં છે તમારામાં આવવાનું, પણ મારામાં જ કશું નથી તો ક્યાંથી આવવાનું છે? ગમે એટલા બૂમ બલાડા પાડો, કોઈ સુધરે એમ નથી. આમાં રામ કૃષ્ણ રામાપીર બધા આવ્યા, કબીર આવ્યા, બધા કોઈ સુધર્યું? કોનો સુધારો છો આ જગતના અંદર? હું તમને કોણ, તમે સુધરી જવાના? કદાપી નહીં. પણ ક્યારે એક રાજા હતો અને રાજાએ નિયમ ઘડ્યો કે જે કાંઈ વસ્તુ કરવી એ 10 વખત બોલીને કરવાની. 10 વખત બોલ્યા સિવાય તમારે આગળ વધવાનું નહીં. તો બોલ્યા વગરનું તમે કરશો તો તમને 6 મહિનાની જેલ. હવે રાજા વાંદ્યાના વાંદરા, ઢંઢોળો પીટાઈ ગયો, ઢોલ વગાઈ ગયું. હવે એક ભાઈને જાવું તું 12 ગામ, સમજ્યા? પછી આમાં ઘડિયાળા ભાઈ મળ્યા કે ભાઈ કેટલા વાગ્યા, કેટલા વાગ્યા, કેટલા વાગ્યા, કેટલા વાગ્યા, કેટલા વાગ્યા, કેટલા વાગ્યા, કેટલા વાગ્યા? તો ઘડિયાળમાં જોયું 5 વાગ્યા, 5 વાગ્યા, 5 વાગ્યા, 5 વાગ્યા, 5 વાગ્યા, 5 વાગ્યા. ચોલી બસ વી ગઈ. હવે રાજાને કોણ કહેવા જાય કે આ નુકસાન અમારા થાય છે બાપ? પણ કુદરતને કરવું અને રાજાની ગોળશાળામાં આગ લાગી. રાજાની ગોળશાળામાં આગ લાગી. આમાં સૈનિક કહેવા ગયો કે રાજા, કાયદો તો રાજાને લાગુ પડવાનો છે કે રાજા સાહેબ, રાજા સાહેબ, રાજા સાહેબ, રાજા સાહેબ, રાજા સાહેબ, રાજા સાહેબ. રાજા દલખન બહાર નીકળ્યા. એ કે શું છે, શું છે, શું છે, શું છે, શું છે, શું? એ કે ગોળશાળામાં આગ લાગી, ગોળશાળામાં આગ લાગી, ગોળશાળામાં આગ લાગી, ગોળશાળામાં. ત્યાં ગોળા બળીને ભસ્મ થઈ ગયા. ત્યાં રાજાને એમ થયું કે મળો હાલ નિયમ ખોટો, આ તો નુકસાન આપણે જ છું. એમ હું તમને કહું, તમે સુધરવાના નથી, પણ તમને જ્યારે નુકસાન થાય ત્યારે તમને એમ થાય કે હાળું આ ન કર્યું હોત તો સારું હોત. પણ હું તમને ગમે એટલું સમજાવું, જ્યાં લગી મનુષ્ય પોતે ઠોકર નથી ખાતો ત્યાં લગી સુધરતો નથી. સુધારવાની કોશિશ, બધા સુધરેલા જ પડ્યા, આમ બધા સમજેલા જ છે. આમાં કોઈને સમજાવવાની જરૂર નથી, બધા સમજેલા જ છે. અને આ દ્રષ્ટાંતનો અર્થ બીજો થાય છે કે હરિભજન આજ કરશું, કાલ કરશું, આજ કરશું, કાલ કરશું. ચા ગોળશાળામાં આગ લાગી જાય, ખબર નહીં પડે હું આવ્યા હતા ને હું ગયા. તો આ રામકથાની આ જે વાત કરી મેં તમને, તો આમાં કોઈ બધા ઘણા સંતો ભક્તો બધા આવ્યા પણ કોઈ સુધરે એમ નથી. આજ એક દેહુડા ગામ છે, જામનગર પાસે દેહુડા ગામ છે, ત્યાં રણજીત આશ્રમ, હનુમાનજીનો આશ્રમ છે, સમજ્યા? અને ત્યાં બાપુનો ફોન આવ્યો. બાપુએ કીધું મોટા માણસો બધા આવ્યા છે બાપુ, તમે ઘડીક આવ્યા. અમે અહીંથી ગયા હતા ત્યાં સત્સંગ કરવા. હવે સત્સંગ કરવા ગયા, સત્સંગ 9 વાગે ચાલુ કર્યો, 1 કલાક કર્યો તો ચિઠ્ઠી આવી કે ભરત બાપુ, હા ભરત બાપુ આત્મા વિશે વાત કરો. કોને કીધું? આત્મા વિશે. એટલે ચિઠ્ઠી દેવાવાળાને મેં કીધું કે આ ચિઠ્ઠી તમે લખી? તો કીધું કે ના ના મેં નથી લખી, ઓલા ગાદીપતિ મહંત છે ને એને લખી. મેં કીધું ગાદીપતિ મહંત બોલતા નથી, મૂંગા છે? મને કે ના ના મૂંગા નથી, અને મૌન વ્રત છે. શું છે? મૌન વ્રત. ત્યારે મેં કીધું બાપુને જો મૌન વ્રત હોય તો પછી મારે આ બોલવાની જરૂર શું છે? હું મૌન વ્રતમાં થઈ જાઉં, મને ભગવાન જો મળતો હોય તો મૌન વ્રતમાં. હું મૌન થઈ ગયો. તો 5 મિનિટ બાપુ ઊભા થયા અને મારી પાસે આવ્યા, કામ મૂંગે મૂંગે મને સમજાવવા મળ્યા, સમજ્યા? એટલે પછી બાપુ ઊભા રહ્યો. આ ચિઠ્ઠી તમે લખી? મેં કહું તો બાપુ તમારી અંદરની ક્રિયા બોલવાની ચાલુ છે, આ બહારની જ બંધ કરી. પાઉંભાજી ખાવી છે, લખી લખીને તમે આપો છો. સેવભાજી ખાવી છે, પરોઠા ખાવા છે, ઓળાનો ઓટલો ઓળાનો ઓળો કરવો છે, આ બાજરાનો રોટલો આ તમે લખી લખીને આપો તો તમને અંદરની ક્રિયા ચાલુ છે. અને આ બહારની ક્રિયા બંધ કરી દુનિયાને ઠગવા માટે કે બાપુ 2 વર્ષનું મૌન છે, આ ઠગવી જ્યાં બંધ કરો બાપુ. 2 વર્ષ કદાચ નસ દબાઈ જાય ને તો થોડા બોલતા બંધ થઈ જાઓ. મને કે હે
એની મિનિટે બોલતો બંધ થઈ ગયો. તો અંદરથી મરતા શીખો, બહારથી નહીં. બહારથી મરેલા તો ઘણાય જોવા મળે છે, અંદરથી મરતા સમજ્યા? જીવતા તો મળે છે, મરેલા મળે તો મોજું માણીએ સમજ્યા? મરી ગયેલો અંદરથી મરેલો એ ખબર ન પડે. અંદરથી ખોજને વાલા કોઈ સંત હે, કોઈ ફકીર હે, અંદરની ખોજને. આપણે બહાર ખોજીએ છીએ